નમસ્કાર. તે પાસે ઘણા લોકો આવતા હોય છે અને હું ખાલી એને જોઈને કહી દેતો હોઉં છું કે જેનું પેટ બહાર ને એનું બધું બહાર, યાની કે એનું આરોગ્ય આખું કથળી ગયેલું હોય. મારે લગભગ કંઈ જોવું જ નથી પડતું, હું ખાલી એટલું જોઈ લઉં ને એનું પેટ બહાર છે એટલે પૂરું થઈ જાય. અને જે લોકોને ખરેખર હું તમને કહે કે જેને આ વિડીયો પોગે ને, જેને પેટ બહાર છે ને, પહેલાં ચેક કરો, તમારું હેલ્થ ખરાબ જ છે. મારી પાસે એક એવો કેસ છે જેને મેં 3 મહિનામાં એનું પેટ ઠીક કર્યું અને પેટ ઠીક કરવાથી હું ફાયદો થયો તમને એ ભાઈ મુલાકાત કરાવું. રમેશભાઈ છે, રમેશભાઈ બારિયા. રમેશભાઈ મારી પાસે તમે લગભગ 3 મહિના પહેલાં આવ્યા હતા. ત્યારે તમને પહેલાં હું વાંધો હું પડતો એ મને કહો. વાંધો એવું પેલા જે પેટ બહાર હતું એટલે ગમે કામ કરી તરત થકાઈ જતો, થાક લાગતો ટૂંકમાં. હા. અને આમ ઝડપીથી કોઈ કામ ન થતું, મતલબ કામ કરવાનું મન જ ન થાય અથવા તો કામ કરવું એવું થાય જ નહીં. હા. આ દવા લીધા પછી તમે બીજો શું વાંધો હતો? તમને ઊંઘમાં કઈ પ્રોબ્લેમ થતો એમ કહેતો હતા? હા, ઊંઘ આવતી જ નહીં. ઊંઘ ન આવતી. ગમે ત્યારે ફોન કરો, ગમે એ પહેલી રીંગે ફોન ઉપડી જ જતો પેલા મતલબ જાગતા જાગતા ઊંઘમાં જ ન આવતા. પછી પેટને કારણે વજન વધતો એવું લાગતું. હા, બરોબર. હવે તમે મારી પાસે આવ્યા, મેં તમને થોડુંક ડાયટ ચાર્ટ ને એવો પ્લાન આપ્યો. હવે 3 મહિનામાં ફાયદો શું છે મને કહો. 3 મહિનામાં ઘણો ફાયદો. આપણને કોઈ જાતની હવે તકલીફ જ નથી. મતલબ દોડી શકો. હા, બરાબર. અને કામે કરી શકો. જે થકાન થાક લાગતો હોય થાક નથી લાગતો. થાક નથી લાગતો અને પેટ અંદર વી ગયું. હા, પેટ અંદર હવે જ મજા આવી. મતલબ એટલી જિંદગીની મજા હવે આવે. બાકી નકર વલજ ગળે શું છે, બેહવું હોય તો વિચાર કરવો પડે. હવે મજા આવે કે નહીં, હવે માપે શરીર હવે થઈ ગયું. હા, હવે આમ તમારે જે કાંઈ કામ કરવું આસાની પડે છે. હા, અચ્છા. ઊંઘમાં કેવું રહે હવે? હવે ટેસ્ટ ઊંઘ આવી, આરામથી ઊંઘ આવી જાય છે. અને પછી હવે જેમાં હોય તો આમ પેટ ભારે ભારે નહીં, કોઈ વસ્તુ નહીં. માત્ર 3 મહિનામાં. રમેશભાઈને મેં શું આપ્યું એ તમને કહું. બરાબર. એક કુદરતના ખજાનાથી નાયાબ પ્રોડક્ટ અને કહી શકાય સુપર ફૂડ, જેને કહેવાય સી બખ્તરનો રસ, આમળાનો રસ અને એલોવેરાનો જ્યુસ એ મેં એમને આપ્યું હતું. બરાબર. અને વર્લ્ડ ધ બેસ્ટ, આમ તો વિશ્વમાં બેસ્ટમાં બેસ્ટ મેડિસિન જેને કહી શકાય એ ગામા ઓરિજિનલ અને મલ્ટીવિટામિન કેપ્સ્યુલ. આપણે 3 વસ્તુથી કેવળ આરસીએમની 3 પ્રોડક્ટ કમાલ ધમાલ કરીએ કે અત્યારે રૂપાંતર યાત્રા અને ખાસ કરીને સેવા દિવસ જ્યારે અમે મનાવતા હોય છે ત્યારે આવા કેટલાય પેશન્ટોને અમે ઠીક કર્યા છે. તમે ખુશ તો છો ને? કારણ કે વજન ઘટવો ને એ એલોપેથિકમાં શક્ય નથી. તમારો વજન બી ઘટ્યો, બરાબર, પેટ બી સાફ રહી. મારે 70-75 કિલો વજન હતું, એ વજન ગયો 58 થઈ ગયો ને હવે 70 માંથી 58. એટલે વેટ લોસમાં રિઝલ્ટ જો આવે ને, મતલબ વજન જેનો ઘટી જાય એનું બધું સારું થઈ જાય.